અમદાવાદમાં કુબેરનગર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરની મુશ્કેલી વધી। બોગસ એલસી રજૂ કરવાના આરોપમાં પોલીસ ફરિયાદ નોંધાઈ। કૃષ્ણનગર વિદ્યાવિહાર હાઈસ્કૂલના સંચાલકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી। ડીઓના આદેશ બાદ કલ્પના કોડેકર વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી। શાળામાં અભ્યાસ ન કર્યો હોવા છતાં બોગસ લિવિંગ સર્ટ બનાવ્યાનો આરોપ। અરજીના આધારે ડીઓએ તપાસ કરવાના આદેશ કર્યા હતા। જીઆર નંબર એલસી નંબરનો ઉપયોગ કરી અને સર્ટી બનાવ્યું તેવું સ્કૂલ સંચાલકનું કહેવું છે। મને ડીઓ કચેરીમાંથી ફોન આવ્યો અને મને સ્કૂલની આ કલ્પનાબેનના સર્ટીની ખરેખર કરવી છે એવું જાણ કરવામાં આવ્યું। એટલે બપોરના સમયે મેં સ્કૂલ ખોલી, કોઈ હાજર હતું નહીં। એટલે સ્કૂલ ખોલ્યા બાદ શાળાના રેકર્ડની ચકાસણી કરતાં એમને જે લિવિંગ સર્ટિફિકેટમાં જીઆર નંબર દર્શાવેલ છે 1248 નંબર ઉપર અન્ય વિદ્યાર્થીઓનું નામ મળી આવેલ છે અને સારા સોના પ્રમાણપત્ર એલસીના પ્રમાણપત્ર નંબર છે 3194 એ સર્ટિની તપાસ કરતાં પણ એના ઉપર અન્ય વિદ્યાર્થીનું નામ જણાઈ આવે છે। આમ જોતાં મને એવું લાગે છે કે આ સર્ટી અમારી સ્કૂલનું છે નહીં, કોઈએ એનો ખોટો ઉપયોગ કરી સર્ટી બનાવીને ઉપયોગ કર્યો એવું લાગે છે। હું આ સંસ્થામાં 20 વર્ષથી છું। આ બનાવ લગભગ 35 વર્ષ પહેલાં બનેલો છે, એટલે આ અંગે હું બીજું કંઈ કહી શકું એમ નથી। તો બોગસ એલસીના આરોપો પર કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની પ્રતિક્રિયા। એલસી બોગસ નથી, નોટિસ આવશે તો જવાબ આપીશ। હું ધોરણ 8 સુધી ભણી છું, મારી પાસે તમામ પુરાવા છે તેવો દાવો કલ્પના કોડેકરે કર્યો। ને જે વાત એ લોકો મીડિયામાં નાખી છે, જે કોઈએ નાખી છે, આ લોકશાહીનો જમાનો છે, તાનાશાહીનું નથી। અને આ તાનાશાહીની સરકાર છે જે મને ડરાવવા ધમકાવવા માંગી રહી છે। મારા જે એ લોકો વાત ઉછાળી છે એ તદ્દન ખોટી છે અને મને જે નોટિસ આવશે એને હું જવાબ કોર્ટમાં જ્યાં મને બોલાવશે ત્યાં હું જઈને એ લોકોને જવાબ આપીશ। એકચ્યુઅલી ના એ ધ્યાન ઉપર નથી, દોડમ એટલી હતી કે હું એટલી બીજી થઈ ગઈ હતી। એફિડેવિટના પહેલાં અમે ઝેરોક્સ પણ નથી કરાયા અને જેને એફિડેવિટ બનાવ્યું છે મેં એના જોડે વાત ચાલે છે એ કે હું કંઈ જોઈ લઉં। બાકી એફિડેવિટમાં મારા કોઈ 10મા ધોરણ હું ભણેલી જ નથી તો પછી, અને એમાં પણ હું સતત ગેરહાજર જ હતી। 8મા ધોરણમાં પણ વધારે ભણી જ નહીં।